1 કિલો ઝીણી સૂજી લેવાની, એમાં 100 ગ્રામ જેટલો ચોખાનો લોટ નાખવાનો, 100 ગ્રામ ચણાનો લોટ નાખવાનો, નાખ્યા પછી મિત્રો મિક્સ કરી દેવાનો હાથથી। 1 વાટકી ખાટું દહીં નાખી દેવાનું અંદર, નહીં જેવું થોડું પાણી નાખવાનું મિત્રો, અને પછી હલાવી અને આવી રીતે મિક્સ કરવાનું અને કમસે કમ અડધો કલાક રાખવાનું, ઢાંકી અને મૂકી દેવાનું। અડધો કલાક પછી આપણું બેટર રેડી થઈ જાય એટલે એની અંદર 1 ચમચી હિંગ, 2 ચમચી લાલ મરચું પાવડર, આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી ધનિયા પાવડર, માપસર મીઠું નાખી અને મિક્સ કરવાનું। એક દૂધી લેવાની, કમસે કમ 500 ગ્રામ જેવી હશે, તો એને છોલી નાખવાની ચારે બાજુથી આવી રીતે, 1 પીસમાંથી 2 પીસ કરી નાખવાના, જેથી આપણે છીણ પાડવામાં સારું। જો આ ટાઈપની પછી છીણ પાડી દેવાની ચારે બાજુ ફેરવીને। મિત્રો આપણે જે છીણ રેડી કરી એ આપણે અંદર મિક્સર બેટરમાં નાખી દેવાની છીણ બધી। બેટરમાં નાખ્યા પછી હલાવી નાખવાની અને એકદમ મિક્સ કરી નાખજો। થોડું ઘટ છે એટલે આપણે નહીં જેવું પાણી નાખીએ થોડું। હવે આપણે બેટરમાં તડકો નાખશું। તડકો એટલા માટે આપણે નાખીએ છીએ કે અંદર બધું તડકો એકદમ ફેલાઈ જાય એટલે મજા આવે ખાવાની। મીઠો લીમડો, સફેદ તલ, હિંગ, અને એ તડકો આપણે આપણા બેટરમાં નાખી દઈશું મિત્રો। હલાવી અને એકદમ મિક્સ કરી નાખવાનું। ઈનો લેવાનો, ઈનો નાખી બેટર રેડી કરવાનું। ઈનોથી શું છે એકદમ ફૂલી અને મસ્ત રહેશે। ઈનો નાખ્યા પછી એકદમ ઉપર થોડુંક પાણી નાખવાનું। હવે એક તવી ઉપર તેલ મૂકવાનું, તેલ મૂક્યા પછી રાઈ નાખવાની અંદર, મીઠો લીમડો, થોડા તલ રાઈ, અને આપણું જે બેટર હતું એ બેટર નાખી દેવાનું મિત્રો। રાઈ અને તલ તતડી જાય એટલે એની અંદર આપણે બેટર જે રેડી કર્યું હતું એ એની અંદર ઉપર નાખી દેવાનું આવી રીતે ચમચાથી, તમારે જેવું જોઈએ એવું, અને ધીરે ધીરે આવી રીતે ફેરવી અને વ્યવસ્થિત કરી દેવું। થોડા લાલ મરચાં, થોડાક તલ નાખી દેવાના ઉપર, પછી 5 મિનિટ માટે ઉપર ઢાંકી દેવાનું। જો એક સાઈડ આપણી એકદમ સરસ મસ્ત બની ગઈ છે। એક સાઈડ રેડી થઈ જાય એટલે આપણે ઉથલાઈ અને પાછી બીજી સાઈડ લઈ નાખવાનું, ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું પાછું 5 મિનિટ માટે। જુઓ મિત્રો, સરસ આપણો તવા હાંડવો રેડી થઈ ગયો છે સરસ રીતે મસ્ત। મિત્રો સરસ લાગે તો મારી ચેનલ લાઈક આપજો, અને આવી રીતે હું નવા વિડીયો મોકલતો રહીશ।